म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से कल रिव्यू बैठक के तहत वडोदरा महानगर पालिका के अधिकारियों को ये सुझाव दिया गया था कि उन्हें अपनी कैबिनें छोड़कर फील्ड में निकलना चाहिए। इस वक्त बारिश के मौसम की शुरुआत हो चुकी है, तब फील्ड पर अधिकारियों के मौजूद होने की और वक्त रहते सही जानकारी वडोदरा महानगर पालिका के पास पहुँचने की बेहद ज़रूरत है, जिसके मद्देनजर आज वडोदरा महानगर पालिका के अधिकारी सचमुच कैबिन छोड़कर फील्ड में निकले। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से अधिकारियों के पास से फील्ड पर से रिव्यू भी लिए गए। सुबह से ही विभिन्न जोन में से फील्ड वर्क के रिव्यू हासिल किए गए। तब इस बारे में डिप्टी कमिश्नर वीएम राजपूत ने प्रतिक्रिया दी है और साथ ही पानी पुरवठा विभाग के अधिकारी और असिस्टेंट सिटी इंजीनियर धार्मिक दवे की ओर से भी प्रतिक्रिया दी गई है। મોન્સૂનની જે મીટિંગ લેવામાં આવી એમાં બધા કાયશ્રીઓ અને બધા એચઓડીને બોલાવવામાં આવ્યા હતા, પદાધિકારીઓ પણ હાજર હતા અને એમણે બધાએ સંયુક્ત રીતે ખાસ કરીને આગામી મોન્સૂનને ધ્યાનમાં રાખીને આ જે હવામાન ખાતું છે એ મુજબની જે આપણી આગાહી છે એ જોતાં આ સમગ્ર ચોમાસા દરમિયાન માટે વોર્ડ વાઇઝ એક ક્યુઆરટી ટીમની રચના કરવામાં આવી છે, જેમાં એન્જિનિયરિંગ ટીમના સભ્યો, નાકાઈશ્રી અને એમના એક ફાયરમાંથી અને એક પાર્ક એન્ડ ગાર્ડનમાંથી એવા કર્મચારીઓને બનાવી અને એક ટીમ બનાવી છે। એમનું મુખ્ય કામ એ રહેશે કે જે તે વોર્ડમાં જ્યારે આ પ્રકારનો વરસાદ પડે ત્યારે તાત્કાલિક જે તે સ્થળે જ્યાં કોઈ ફરિયાદ હોય ત્યાં પહોંચી જવું અને સત્વરે એ કામનો નિકાલ કરવો। એ માટે એમના વોટ્સએપ ગ્રુપ પણ એમના બનાવી દેવામાં આવે છે અને એના હેડ તરીકે નાકાઈને રાખવામાં આવે છે। એટલે આ પ્રકારે સંકલનની કામગીરી ખૂબ સારી થાય એ માટેનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે। આજ સવારથી ખાસ કરીને આજે જે વરસાદ પડ્યો એમાં પણ આ જે પ્રકારની કામગીરી છે એ ગ્રુપની કામગીરી જોવા મળી છે। ખાસ કરીને આસિસ્ટન્ટ એન્જિનિયરો ને બધા લોકો ફિલ્ડ પર હાજર રહી અને જે વોર્ડના નાના મોટા પ્રશ્નો હોય તેનો નિકાલ કરતા જોવા મળ્યા છે। માનનીય કમિશનરશ્રીએ ગઈકાલની મિટિંગમાં રિવ્યૂ મિટિંગમાં સૂચના આપેલી હતી અને અગાઉ બી ખાતા દ્વારા સૂચના વારંવાર આપવામાં આવેલી હતી અને માનનીય કમિશનરશ્રીની સૂચના મુજબ જ્યારે પણ ચોમાસાની ઋતુ હાલમાં ચાલે છે અને જ્યારે પણ વરસાદ શરૂ થાય એટલે તરત જે તે બોર્ડના ક્યુઆરટી ટીમને એક્ટિવેટ થવાનું સૂચના છે। એટલે ક્યુઆરટી ટીમની અંદર ગાર્ડનના માણસ, ફાયર બ્રિગેડના માણસ સાથે વોર્ડના એન્જિનિયરો એ રીતે 3-4 વ્યક્તિઓની ક્યુઆરટી ટીમ બનાવેલી છે કે જેમને મલ્ટિપલ એક્ટિવિટી ચોમાસામાં જ્યારે ચાલુ વરસાદ હોય તે વખતે ઝાડ પડી જાય તો એને જોવાનું, ખાડા પડી જાય એ જોવાનું, વરસાદમાં પાણી ભરાઈ જાય તો એનો નિકાલ કરવાનું, એવું મલ્ટિપલ કામ એમને કરવાના હોય છે। સાથે સાથે પ્રોજેક્ટ વિભાગો જે પાણી પુરવઠા, ડ્રેનેજ છે, વરસાદી ગટર શાખા છે કે જેના હાલમાં લગભગ શહેરની અંદર 7 થી 8 કામો ખૂબ પ્રાયોરિટી બેઝ હોવાના કારણે ચાલુ રાખવામાં આવેલા છે। આ તમામ સાઇડો ઉપર જે તે એન્જિનિયરને નિમણૂક જે તે એન્જિનિયરના અંદર આ કામગીરી ચાલતી હોય તેઓને ચાલુ કામગીરી દરમિયાન સતત ત્યાં આગળ ઊભા રહેવા અને મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવેલી છે કે જેથી કોઈપણ સમસ્યા સર્જાય તો તેનો ત્વરિત નિકાલ થઈ શકે। સવારથી સતત બધા ફિલ્ડમાં છે, હું પણ પોતે ફિલ્ડમાં હતો। આજે સવારે જે 6 વાગ્યાની આસપાસ દક્ષિણ ઝોનની અંદર પાણીની લાઈન હાઈ સ્પીડ રેલવેવાળા તરફથી જે લીકેજ થઈ હતી એનું પણ મોનિટરિંગ કર્યું હતું। સાથે સાથે શહેરમાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે એવા વિસ્તારોમાં કોઈ રોડ બ્લોક ના થાય, કોઈ ચોમાસાના પાણી ભરાઈ ના રહે વધુ સમય સુધી, એ મુજબની કામગીરીઓનું નિરીક્ષણ સતત કરી રહ્યા છે અને ફિલ્ડનો સ્ટાફ પણ સતત સાઇટ પર કામગીરી કરી રહ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।